જય ગૌ માતા, જય ગોપાલ. મિત્રો, નવરાત્રી ચાલી રહી છે. માં જગદંબાની આરાધનાના દિવસો ચાલી રહ્યા છે અને ખેલૈયાઓ માના ગરબે ઝૂમી રહ્યા છે. પણ મિત્રો, જેની અંદર 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે, બધા માતાજીનો જેની અંદર વાસ છે, એ ગૌમાનું શું? એની સેવા કોણ કરશે? પણ મુંજાતા નહીં મિત્રો. સુરતની એક એવી એમ્બ્યુલન્સ સેવા કે જે 24x7 અડધી રાતે યાદ કરો ગૌ માતા માટે તો બી હાજર હોય અને માની સેવા માટે હાજર હોય. તમે ગરબા રમો, માની સેવા માટે અમે છીએ. અને એક ખાસ વિનંતી, ખેલૈયાઓ જયારે ગરબામાંથી છૂટે ને ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ગાડી જેમ ફાવે એમ ચલાવો છો ને, સ્પીડમાં ચલાવો છો ને, ધ્યાન રાખજો. આ રસ્તે રજડતી આ બી એક માત છે અને આ તો આપણી ધર્મની ધરોહર છે. આના એક્સિડન્ટ ન થાય. બાકી તમે તો નવરાત્રીના ગરબા રમીને થાકી ગયા છો અને ઘરે જઈને સુઈ જાશો. આની સેવા કરવા માટે અમારે જ હેરાન થવું પડશે. જય ગૌ માતા, જય ગોપાલ.